હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હું બનાવું છું પાત્રા, તો એની રેસીપી તમારા સાથે શેર કરીશ. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો પાત્રા બનાવવા માટે મેં લઈ લીધો છે 1 વાટકી બેસન એટલે કે ચણાનો લોટ, અને એમાં 1 ચમચી લાલ મરચો તમારો તીખો હોય એ પ્રમાણે લેવાનું. મારો મીડિયમ છે, બહુ તીખો નથી, એટલે મેં 1 ચમચી લીધો છે. અને એમાં અડધી ચમચી જેટલી હળદર, બાકી નાખશું આદુ મરચાંની પેસ્ટ મેં 1 ચમચી જેટલી લીધી છે. 2 મલીને 1 ચમચી છે, કેમ કે આ લીલા મરચાં લવિંગી મરચી હોય એટલે બહુ તીખી હોય. બહુ તીખો તમે ખાતા હો તો આગળ પાછળ કરી શકો છો. મેં 1 લીલો મરચો અને 1 અદરકનો ટુકડો પીસી લીધા હતા ખાંડણીમાં. અને હવે લઈશું આપણે નમક એટલે કે મીઠો, બાકી ધાણા જીરો પાવડર, ગરમ મસાલો, થોડાક તલ, થોડીક ખાંડ, તમે તમારા ટેસ્ટને અનુસાર લઈ શકો છો, જે તમને ગમે. થોડી હિંગ, બધા મસાલા લેવાના છે. અને અજમું પણ લેવાનું છે, થોડો છે હાથથી કરસ કરીને લેવાનું છે, અડધી ચમચી જેટલો અજમો. અજમાથી સારો એવો ટેસ્ટ પણ આવે છે, અને કોઈને પેટની કે તકલીફ થતી હોય ચણાના લોટથી તો એ પણ સારું રહે એના માટે. હવે એને સારી રીતે સૂકા મસાલા મિક્સ કરીને પછી આપણે નાખશું આંબલીનું પલ્પ. મેં થોડો પલાળીને રાખી હતી આંબલી, અને એમાં નાખ્યો છે ગોળ અને આંબલી 2 જરૂરી છે આમાં, કેમ કે એનાથી જ ખાટો મીઠો ટેસ્ટ આવે છે પાત્રાનો, એટલે ખાવાની મજા આવે. તો એ 2 જરૂરથી નાખજો. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ગોળ કે આંબલીથી તો તમે સ્કીપ કરી શકો છો. હવે એને મિક્સ કરવામાં સારી એવી મહેનત કરવી પડશે. ચમચીથી હું થોડી અંદર હશે ગાંઠા એ ભાંગી લઈશ, ને બાકી તો હાથથી જ મિક્સ કરીશ, કેમ કે હાથથી આપણે મિક્સ કરીએ એવું ચમચીથી થાય નહીં. મને ચમચીથી બહુ ન ફાવે, હું હાથથી જ ફેટીને એકદમ બરાબર મિક્સ કરીશ. અને સારી રીતે ફેટવાનું હોય, એટલે હાથથી ફેટીએ તો સારો એવો ફેટાઈ જાય ને મસ્ત ફૂલી જાય. આપણે સોડા કે એવું કંઈ નાખવાની જરૂરત ના પડે. અને જે આ ખીરો છે ઢોકળાનો આપણે ખીરો બનાવીએ એટલે હાથથી થોડી મહેનત કરી લેવાની, જાડો નહીં બહુ પતલો નહીં, સારો આવે. આપણે પાનમાં સારી રીતે ચોંટી જાય અને બહુ ઢીલો ના લાગે એ ટેક્સચર રાખવાનું. ને આ જગ્યાએ આપણે નમક ચાખી લેવાનું, ઓછો વધુ હોય તો નાખી દેવાનું. મેં થોડો નાખ્યો છે, ને થોડોક 2 ચમચી જેટલો ઉપરથી ગરમ તેલ નાખ્યો છે. એનાથી પાત્રા આપણે એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટમાં બને છે, તો આ જરૂરથી કરજો તમે. આપણું પાત્રા માટેનું બેટર તો રેડી થઈ ગયો છે. ને હવે છે આ પાન, જે અળવીના પાન આપણે કહીએ છીએ, એના જે ડંડલ હતા મોટા એ મેં પહેલાંથી કાપી લીધા છે. ને પાનને સારી રીતે ધોઈ લીધા છે પાણીથી, કેમ કે ક્યાં ફરતા આવતા હોય એટલે વોશ કરવા જરૂરી છે. અને હવે જે એને પાછળની મોટી ડંડલ છે ને એ જે વચ્ચેની કાઢવાની છે, અને 2 સાઈડની જે આપણે નસ ઉપર કહી શકાય એને કાઢી લેવાની છે. બહુ ધ્યાનથી કાઢવાની છે, નહીં તો પાન તૂટી જાય તો પછી આપણને રોલ વાળવામાં મજા નહીં આવે. એટલે બહુ ધ્યાનથી ડંડલ કાઢી લેવાના, 2 સાઈડવાળા અને 1 સેન્ટરવાળો, વચ્ચેવાળો, બસ એટલા જ. બાકી તો એકદમ પતલી હોય એટલે કાઢવાની જરૂર ના પડે. જો આ પાન મેં સાફ કરી લીધો છે. આ બધા પાનને આપણે આ જ રીતના 3 નસો કાઢી લેવાની છે. બાકી સાઈડમાં છે પતલી એને કાઢવાની જરૂર નથી. 6 પાનને કાઢી લઈશું. 6 પાન છે હમણાં મારી પાસે, તો એના 2 રોલ બનશે. તમારે ઓછા વધુ બનાવવો હોય એ પ્રમાણે પાનનો યુઝ કરી શકો છો. તો બધાય પાનને મેં સાફ કરી લીધા છે, અને આટલી ડંડલ નીકળી છે એમાંથી. હવે એમાં લગાડવાનું છે બેસન. તો મેઇન બેસન લગાડવાનું કામ છે એ જ છે. તો તમે થાળીમાં પણ રાખીને લગાડી શકો છો, પણ મને થાળીમાં નથી ફાવતો, એટલે હું તો નીચે જ પ્લેટફોર્મ ઉપર જ લગાડીશ, ડાયરેક્ટ કિચનની પ્લેટફોર્મ ઉપર. કેમ કે થાળીમાં મોટો પાન હોય ને એમાં લગાડવામાં બહુ ફાવે નહીં, એટલે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. આમાં એકદમ ધીરે બેસન લગાડવાનું છે, નહીં તો આ પાન એકદમ નાજુક હોય એટલે તૂટી જાય. મારે પાછળથી તૂટી ગયો છે. જો જલ્દીમાં કરીએ એટલે એવું થાય. ને મારે સવારના ટિફિન બનાવવાનું હોય સ્કૂલ માટે, એટલે ઘાઈ પણ હોય, પણ આને ધ્યાનથી કરવું પડે, નહીં તો પાન તૂટી જાય તો પછી રોલ બનાવવાની મજા ના આવે. આ 1 પાનમાં મેં લગાડી લીધો છે. સેમ બીજા પાનમાં એ જ રીતે લગાડવાનું છે, પણ એ પાનને ઉલટો રાખવાનું છે. 1 પાનને આ બાજુ મોઢો તો બીજાનો ઓલી બાજુ.
આ જ રીતે પાતરા બનાવવાનો રોલ બનશે સારી રીતે. તમે એક જ સાઈડે બનાવશો તો એ રોલ બનશે નહીં, ને બનશે તો પણ ખોલી જશે, એટલે આ રીતે કરવું જરૂરી છે. હવે 3 પાનમાં મેં લગાડી લીધો છે, ને 3 પાનનું રોલ બનાવીશ હમણાં. 4 પાનનું પણ બનાવી શકાય, પણ મારી પાસે 6 પાન છે એટલે 3 પાન કરીને 2 રોલ બની જશે. 3 પાનનું વ્યવસ્થિત બને છે એટલે હું 3 પાનનું જ બનાવું છું. તો જો આ 2 સાઈડથી છે ને એને કિનારીને આપણે ફોલ્ડ કરી લેવાની છે, ને એની ઉપર પાછું બેસન લગાડી દેવાનું છે, ફેવિકોલની જેમ સારી રીતે ચીપકી જાય છે આ બેસનથી, નહીં તો ખુલવાનું ડર રહે એટલે. તો આ રીતે લગાડીને પછી એનો રોલ બનાવી લેશું આપણે એકદમ ધીરે ધીરે. રોલ થોડો ટાઈટલી બનાવવાનો છે, એકદમ ઢીલા હાથથી બનાવશો તો પછી રોલ ખુલી જશે જલ્દી. એનાથી કાંઈ વાંધો તો નહીં ખોલી જાય એનાથી, પણ આમ રોલ સારી રીતે બને ને તો પાતરા સારા બને ને ખાવાની પણ મજા આવે. ખુલી જાય તો પછી એક એક પત્તો થઈ જાય એટલે બહુ મજા ના આવે એમાં. તો આ વાતનું થોડુંક ધ્યાન રાખશો તો તમારા પાતરા બહુ જ સરસ બનશે. આ 2 બાજુથી મેં ફોલ્ડ કરી અને વચ્ચેથી પણ ફોલ્ડ કરી લેવાનું છે, અને પછી આપણે રોલ બનાવવાનું સ્ટાર્ટ કરશું. સેમ જ પ્રોસેસથી મેં બીજા પણ 3 પાનને બેસન લગાડી લીધો છે, અને મારો બેસનનો વાટકો પણ ખતમ થઈ ગયો છે. જે મેં બનાવ્યો હતો બેટર એ પરફેક્ટ માપ સાથે હતો. તો જો હવે આનું પણ આપણે રોલ બનાવી લઈશું. હવે આપણે પાત્રા માટેને 2 રોલ બનીને રેડી થઈ ગયા છે, અને જે પાત્રાની પ્લેટ છે એમાં પણ ઓઇલ લગાડી લેશું એટલે પાત્રા ચીપકી ના જાય. અને કુકર પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે, એમાં પાણી નાખીને પહેલાંથી જ ગેસ ઉપર, જે આપણે ઢોકળાનું કુકર આવે, પાત્રાનું ઢોકળાનું ઇડલીનું 3 એક જ આવે, એ છે મારી પાસે. 15 મિનિટ માટે આને મૂકી દઈશું કુકરમાં સ્ટીમ થવાનું. કુકરમાં જે લીંબુનો ટુકડો છે એ મેં કોઈ ફ્લેવર માટે નથી એડ કર્યો, કુકર કારો ન થાય એટલા માટે એક ટુકડો નાખી દીધો હતો. અને હવે ઢાંકીને આને 15 મિનિટ સુધી રહેવા દેશું. તો જુઓ 15 મિનિટ પછી મારા પાત્રા એકદમ બની ગયા છે, સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે એને ઠંડા કરીને કટ કરી શકાય 10 મિનિટ, પણ હું ઠંડા નહીં કરું કેમ કે આને સ્કૂલ માટે લેટ થાય, એટલે હું હમણાં ફટાફટ જ કાપી લઈશ તરત જ. મારા પાત્રા હજી થોડા ગરમ જ છે, હું આને ધીરે ધીરે એકદમ કટ કરી લઈશ, ખુલ્લી ન જાય એમ. અને આ બાજુ મેં વઘાર પણ મૂકી દીધો છે, જેમાં મેં રાઈ અને હિંગ નાખી દીધા છે. ને હવે મીઠા લીમડાના પાન થોડાક, 1 લીલો મરચો, એનું વઘાર કરવાનું છે, ને થોડાક તલ. બસ આના વઘારમાં આટલું જ હોય છે, બીજું કાંઈ નથી હોતું. પછી ઉપરથી આપણે પાત્રા નાખીને એને સારી રીતે મિક્સ કરી લઈશું તેલમાં, એટલે વઘારમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો જો મારા પાત્રાનું આમ પલટીને બધા વઘારમાં મિક્સ કરી લઈશ, ઉલટી પલટા કરીને. અને આમાં હવે આપણે નાખશું થોડોક લીંબુનું રસ અને લીલા ધાણા. બસ પાત્રા બનીને થઈ ગયા છે રેડી. તો જુઓ કેવા બને છે મારા પાત્રા. પાત્રાને મેં લઈ લીધા છે, વઘારમાં મિક્સ કરીને કાઢી લીધા છે બહાર, અને આને નાસ્તો આપી દઉં એટલે એને સ્કૂલ માટે લેટ ન થાય. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કહેજો મને કોમેન્ટમાં. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધુથી વધુ શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.